ભુજ શ્રી વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ તેમજ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। ડોક્ટર ઉર્મિલે સાથે માનદ મંત્રી શ્રી વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ ભુજ આજે હાટકેશ કોમ્પ્લેક્સ મધ્યે વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ તેમજ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ભુજના સથવારે સ્વર્ગસ્થ મુરબી રમાકાંતભાઈ અને સ્વર્ગસ્થ મુરબી ભદ્રાબેન વૈષ્ણવ સ્મૃતિ આયુર્વેદિક સારવાર કેમ્પ યોજવામાં આવેલો છે, જેમાં સહયોગી સંસ્થાઓ રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોની આરસીસી ફ્રેન્ડ તેમજ અખિલ ભારતીય નાગર પરિષદ કચ્છ શાખા સહયોગી રહેલ છે। અને આ કેમ્પમાં આરએમઓ ડૉક્ટર કુંદનબેન ગઢવી, ડૉક્ટર બરખાબેન અને ડૉક્ટર ડીકે ગાલા તથા તેમની ટીમ દ્વારા નિદાન કરવામાં આવશે, એચબીની તપાસ કરવામાં આવશે, તેમજ ડાયાબિટીસની તપાસ, બ્લડ પ્રેશરની તપાસ જેવા રોગોનું નિદાન કરી સારવાર માટેની ભલામણો કરવામાં આવશે। તો આજના આ કેમ્પ માટે સર્વે જ્ઞાતિજનો તેમજ ઇતર જ્ઞાતિ માટે સર્વ માટે આ કેમ્પ ખુલ્લો રાખવામાં આવેલ છે અને સર્વે અત્યારે લાભ લઈ રહ્યા છે। આ કેમ્પ રાખવા પાછળનો મુખ્ય હેતુ એ છે, મોટા ભાગના અત્યારે ડાયાબિટીસથી પીડાતા હોય તેમજ એચબી ઓછું હોય તેવા કેસીસ વધારે છે। લાંબી સારવાર કરતાં આયુર્વેદિક તરફ લોકો વળે તે હેતુસર જ આયુર્વેદિક સારવાર કેમ્પ રાખવામાં આવ્યો છે। આમ તો ઘણી વખત કેમ્પ થઈ ગયેલા છે, પણ મારા ખ્યાલથી મારા ધ્યાનમાં છે તે મુજબ લગભગ આયુર્વેદિકનો આ કેમ્પ બીજો કે ત્રીજો કેમ્પ છે। આટલા વખતોમાં આયુર્વેદિકના કેમ્પ ઓછા થાય છે, તે કેમ્પો વધારે થાય તે માટે આયોજન કરેલ છે। અત્યાર સુધી લગભગ 50થી 60 લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને હજી હમણાં જ કેમ્પ શરૂ થયો છે, એટલે વધારે પણ આવશે એવી અમને અપેક્ષા છે।